चैप्टर नंबर पार्ट 1 में मैंने एक्सप्लेनेशन किया है बाजीराव पेशवा और बाजीराव पेशवा અને ખેડૂતનું એક્સપ્લેનેશન મેં કરેલું છે પાર્ટ 1 માં। હવે પાર્ટ 2 માં આપણે ચેપ્ટર એક્સપ્લેનેશન ને સવાલ જવાબ હું કરાવી એક્સરસાઇઝ અને સવાલ જવાબ શબ્દાર્થ। હવે આપણે આગળ જોઈએ પાર્ટ 2 માં છે એના સવાલ જવાબ શબ્દાર્થ અને આખું સ્વાધ્યાય। રાજધાની એટલે કેપિટલ, છાવણી એટલે કેમ્પ, ટાયર્ડ એટલે વિનંતી કરો, રિક્વેસ્ટેડ એટલે વિનમ્રતાથી પોલાઇટલી। હવે આગળ અનુભવ એટલે એક્સપિરિયન્સ, નિષ્ઠા એટલે સિન્સેરિટી। એમાં તો આપણને આપેલું જ છે શબ્દાર્થમાં। હવે આપણે જોઈએ એક એક વાક્યને। મરાઠી સૈન્યના સરસેનાપતિ કોણ હતા? મરાઠી સૈન્યના સરસેનાપતિ બાજીરાવ પેશવા હતા। સૈન્યના રસ્તામાં કયા ગામે છાવણીઓ નાખી? સૈન્યને રસ્તામાં માળવા ગામે છાવણીઓ નાખી। હવે આગળ જોઈએ આપણે બાજીરાવે સરદારને શું હુકમ કર્યો? બાજીરાવ સરદારને હુકમ કર્યો કે સૈનિકોની ટુકડી લઈ જા અને ગામના ખેતરમાંથી અનાજ લણીને લઈ આવ। હવે આગળ ચોથો સવાલ છે ખેડૂત સૈન્યની ટુકડીને અનાજ લણવા ક્યાં લઈ ગયો? ખેડૂત સૈન્યની ટુકડીને અનાજ લણવા માટે પોતાના ખેતરમાં લઈ ગયો। સવિસ્તારમાં છે બાજીરાવે માળવા ગામે કેમ છાવણીઓ નાખી? બાજીરાવે અનેક યુદ્ધોમાં વિજય મેળવીને સૈન્યને પોતાની રાજધાની તરફ પાછા ફરતા હતા અને લાંબો પથ કાપેલો હોવાથી તેમના સૈનિકો અને ઘોડા ખૂબ થાક્યા હતા। આથી બાજીરાવ માળવા ગામે છાવણી નાખી। આ સવાલ જવાબનું ફરીથી હું રિપીટ કરું છું। બાજીરાવે અનેક યુદ્ધોમાં વિજય મેળવીને સૈન્યની સાથે પોતાની રાજધાની તરફ પાછા ફરતા હતા। લાંબો પથ કાપેલો હોવાથી તેમના સૈનિકો અને ઘોડા ખૂબ થાક્યા હતા। આથી બાજીરાવે માળવા ગામે છાવણીઓ નાખી હતી। હવે આગળ બાજીરાવે ખેડૂતની નિષ્ઠાની કદર કેવી રીતે કરી? બાજીરાવે ખેડૂતને તેની નિષ્ઠા માટે અભિનંદન આપ્યા। એટલું જ નહીં પરંતુ તેના ખેતરમાંથી અનાજ લણાવી આપ્યું અને ખેડૂતને તે અનાજની કિંમત કરતાં વધારે કિંમતનું સોનું આપ્યું। હવે આગળ જોઈએ આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? કૃપા કરીને તું અમને આ સીમમાં આવેલ મોટા ખેતરમાં લઈ જા। આ વાક્ય સૈન્યના સરદાર બોલે છે અને ખેડૂતને કહે છે મહારાજ આ ખેતરમાંથી હવે તમે જોઈએ તેટલું અનાજ લણી લો। આ વાક્ય ખેડૂત બોલે છે અને સરદારને કહે છે।